મેં તો ઘણીવાર જોયું છે, બપોરે 1:30 વાગે હું અહીંથી ઘરે જતો હોય તો રિક્ષા ભરીને આ બાજુ આવતા હોય. મને એમ થાય કે જાય છે ક્યાં? હું કથા પૂરી કરીને જાઉં પછી અહીંયા આવતા હોય. પછી મને ખબર પડે કે એ પોથીજીના દર્શન કરવા હાટવા આવે છે. એને કથાથી કાંઈ મતલબ નથી. ખાલી બસ કથા એને ખબર છે કે આ કથામાં કાંઈ કરીએ કે ન કરીએ, ખાલી પોથીના દર્શન કરીએ તોય બેડો પાર થઈ જાય. સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપ નાશિની. ભાગવતજીનો શ્લોક છે કે આ ભાગવતની કથા માણસ સાંભળે નહીં તો કાંઈ નહીં, ખાલી ભાગવતની કથામાં સેવા કરી લે ને તોય એનો બેડો પાર થઈ જાય.